એઆઈ સહિતની ટેકનોલોજી સાથે ગુજરાતમાં 16મી એશિયાઈ સિંહ ગણતરી શરૂ કરાઈ। ગીર અને આસપાસના વિસ્તારોમાં 10 થી 13 મે 2025 દરમિયાન 16મી એશિયાઈ સિંહ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે। આ ગણતરી 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કરવામાં આવી રહી છે। આ વર્ષે આ ગણતરીમાં 3,254થી વધુ વોલન્ટિયર્સ, 600 ગ્રામ પંચાયતના સરપંચો, વન વિભાગના કર્મચારીઓ અને ગોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે। આ ગણતરી ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવી રહી છે, જેમાં સીધી નજરે જોવા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। આ વર્ષે પ્રથમવાર આ ગણતરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જીઆઈએસ મેપિંગ, હાઈ રિઝોલ્યુશન કેમેરા ટ્રેપ્સ અને રેડિયો કોલર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એઆઈ આધારિત સોફ્ટવેર સિમ્બા દ્વારા સિંહોના ચહેરાના વિશિષ્ટ નિશાનોથી તેમની ઓળખ કરવામાં આવશે। આ સોફ્ટવેર સિંહોની ઓળખ, લિંગ, ઉંમર અને અન્ય વિગતોને ડેટાબેઝમાં સંગ્રહિત કરે છે। આ ગણતરીમાં એગોજ ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વાસ્તવિક સમયમાં માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। આ એપ્લિકેશન જીપીએસ સ્થાન, ફોટા અને અન્ય વિગતો સાથે સિંહોની અવસ્થાનો રેકોર્ડ રાખે છે। આ ઉપરાંત જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને સર્વે વિસ્તારમાં સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને નિવાસસ્થાનના ઉપયોગની માહિતી મેળવવામાં આવી રહી છે। આટલી વિશાળ અને ટેકનોલોજી આધારિત ગણતરીના પરિણામો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવશે। આ ગણતરી એશિયાઈ સિંહોના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ છે અને ગુજરાતના ગૌરવ સ્વરૂપ છે। શાસનથી 16મી સિંહ વસ્તી અંદાજ ગણતરીની શુભ શરૂઆત કરવામાં આવી છે। આજે બપોરના 2 વાગ્યાથી આવતીકાલના બપોરના 2 વાગ્યા સુધી પ્રાથમિક જે ગણતરી છે એ થવાની છે। એના પછી 12 તારીખે બપોરના 2 થી 13 તારીખે બપોરના 2 વાગ્યા સુધી આખરી વસ્તી સિંહની વસ્તીનો અંદાજની ગણતરી થવાની છે। 10 થી લઈ આજથી 13 તારીખ સુધી આ વસ્તી ગણતરીની હાથ ધરવામાં આવશે। 20 ગામના સરપંચોને, આગેવાનોને, લોકલ માણસોને સાથે રાખી અને સિંહ ગણતરીની જે શરૂઆત કરી છે, તો આ વખતે ટેકનોલોજીના હિસાબે સારામાં સારી સિંહ ગણતરી થશે અને આશા અમે રાખીએ છીએ કે આ વખતે 2020માં 674 હતા। આ વખતે આશા છે એનાથી પણ ગ્રોથ આ વખતે વધશે।